સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ચંદુભાઈ ચરાડિયા બોલો સાહેબ? હે? ચંદુભાઈ બોલો છો? હા, સાહેબ હું અમદાવાદ થી બોલું છું. બોલો ને. એટલે સાહેબનો એક પ્રશ્ન છે કે આ જગતની અંદર કોઈ દેવ દેવતા એવું કઈ નથી એવું સાહેબ કહે છે. સાચી વાત છે સાહેબ? હે? ભગવાન, ઈશ્વર, અલ્લાહ, ખુદા એવું કઈ જ નથી એવું કહે છે. કબીર નું વાત. ઈ જે છે ને, સાંભળો. હા સાહેબ, હા બોલો. ઈ જે છે ને એક અવસ્થા છે. અચ્છા. ઈ અવસ્થાએ તમે જાઓ ને, હા સાહેબ. અને જે જાય ને હા. એના માટે કાંઈ નથી. અચ્છા એવું છે. હા. હવે તમને સારું. હા બોલો સાહેબ, બોલો બોલો. હવે તમને સમજાવું. તમે રાત્રે અત્યારે જ્યાં સુધી જાગો છો હા હા. ત્યાં સુધી તમારી ઘરવાળી છે? હા છે, જાગે ત્યાં સુધી. હા, છોકરા છે તમારે? છે. મકાન છે તમારે? છે સાહેબ. દુકાન છે? દુકાન નથી. એટલે જે હોય તે ધંધો જે કઈ છે? હા 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 છે. સગાવાલા છે? છે. બરોબર. હવે તમે ખરેખરી નિંદ્રામાં ગયા છો હા. ત્યારે તમારું રહેશે કઈ? નહીં રહેતું. હે? નથી રહેતું. કાંઈ નહીં. ઘરવાળી કે છોકરા કે મકાન, દુકાન, કશું ધંધો, કશું જ નહીં સગાવાલા. રહેતું. હે? હા સાહેબ, નથી રહેતું. સાચી વાત છે. બરોબર. હા તો ઈ જે અવસ્થા છે ને, હા હા આ એક સમજાવવા માટે કીધું. હા હું સમજી ગયો. દાખલો આપ્યો તમે. હા, દાખલો આપ્યો એ સમજાવવા માટે છે. બરાબર. પણ જાગૃતિમાં ઈ જે અવસ્થા છે ને, જે નિંદ્રા અવસ્થા, હા હા. શૂન્ય અવસ્થા, શૂન્ય. બરોબર. ઈ જાગૃતિમાં જે માણસની અવસ્થા થઈ ગઈ હોય ને, હા હા. તો એના માટે કોઈ દેવી દેવતા કે કોઈ ભગવાન નથી. કે આ જગત કે નથી કોઈ પણ, નથી. એ પોતે પણ આ જે શરીર હોય ને એનું પોતાનું, હા. એ પણ નથી. બરાબર. લ્યો. હલો. હા હા. હા સાહેબ, આ જન્મ મરણના ફેરા મટી જાય એવો કોઈ રસ્તો? આ અવસ્થા તમે પ્રાપ્ત કરી લ્યો ને, મેં જે કીધી, અચ્છા. એ અવસ્થા તમે પ્રાપ્ત કરો એટલે તમારા માટે જન્મ મરણના ફેરા મટી જાય એમ? મટી જાય. જો સારું જગત મટી જતું હોય તમારા માટે, તમે એ અવસ્થાએ તમે જાઓ, શૂન્ય અવસ્થાએ, બરાબર. શૂન્ય શિખર કયો, શૂન્ય અવસ્થા કયો, બરાબર. એ અવસ્થાએ જાઓ છો. જો જગત મટી જતું હોય તમારા માટે, હા હા. તો જન્મ મરણ થોડું રહે? ના રે. હે? બરાબર. લ્યો. હલો. કયો બીજો હોય? હવે બીજું એક સવાલ એવો છે કે સાહેબ, જે આકાશ તત્વ છે એનો કોઈ ગુણ ધર્મ ખરો સાહેબ? હે? નહીં આકાશ તત્વ નહીં, નથી ને? એ જે છે ને, એ ત્રણેય ગુણોથી પર છે. પર છે. ત્રણેય ગુણોથી. 3 ગુણ છે ને, હા હા. બરોબર. સત્વ, રજ અને તમ. હા, રજો, સત્વ અને તમો. હા, આ ત્રણ ગુણ છે. બરાબર. એ 3 ગુણોથી પર છે. એ પર છે એમ? 3 ગુણ એમાં છે. આકાશ તત્વમાં છે એમ? હા, પણ આકાશ એનાથી પર છે એમ. પર છે. બરાબર. એના નહીં, એમાં છે એ બધું, પણ એ નહીં. બરાબર. પછી ભૂત, ભવિષ્ય ને વર્તમાન, બરાબર. 3 કાળ પણ એમાં નથી. એમાં નથી. હા, એટલે આકાશમાં છે 3 કાળ, પણ આકાશ એનાથી પર છે. એનાથી પર છે. હા, જે ભૂત, ભવિષ્ય ને વર્તમાન, આ 3 કાળ છે ને, બરાબર. એ આકાશ બન્યા પછી બન્યા છે. એવું છે એમ? હા. પછી સત્વ, રજ અને તમ ગુણ, હા, બરાબર. આ રીતે આકાશ બન્યા પછી બન્યા છે. એવું છે? હા, આકાશની પેલા ઈ નહોતા એમ. નહોતા. બરાબર. જો એની પેલા હોય ને તો આકાશ એમાં બનેલું ગણાય. બરાબર. સમજાણું? સમજી ગયા. તમારી પેલા તમારા છોકરા નહોતા. બરાબર. હતા? નતા. હતો એ બાપ. તમારી પેલા જે હતો એ તમારો બાપ. બરાબર. તમારી પછી છોકરા થયા, એટલે તમારી પછી જે છોકરા થયા, દીકરી હા હોય હા. કે દીકરો હોય, બરાબર. બરોબર, તો બરાબર. આકાશ છે ને ઈ તમે છો. બરાબર. અને જે 3 ગુણ, હા, રજો, સત્વ ને તમો. હા, ઈ તમારા એના છોકરા. બરાબર. ભૂત, ભવિષ્ય ને વર્તમાન 3 કાળ છે એના છોકરા. બરાબર. લ્યો.
કયો બીજું કઈ હોય તો. સાહેબ બીજું હવે કાલે ફોન કરીને કહીશ તમને. બીજું છે મને સાહેબ ઓલું આ જે જીવ છે આપણે જે શરીર છોડી દે છે એ ક્યાં જાય છે આપણને ખબર પડે સાહેબ? પણ તમને બધું મટી જાય છે. તમે અવસ્થા મેં જે કીધી ને, અચ્છા એ અવસ્થા પકડી રાખવાની છે. હા એ અવસ્થા તમે એ અવસ્થા બીજી બધી જે છોડો. અચ્છા બરાબર. શૂન્ય જેને આપણે શૂન્ય શિખર કહીએ ને, બરાબર. શૂન્ય અવસ્થા, શૂન્ય અવસ્થા પછી એને પ્રાપ્ત કરો એટલે બધું મટી જાય. મટી જાય. એ બરાબર. જ્યાં સુધી એ નહીં થાય ને, શૂન્ય અવસ્થા તમને પ્રાપ્ત નહીં થાય ને, હા ત્યાં સુધી તમને બધું રહે. બરાબર. એટલે એ બધાને ઓલું કરવાની માથાકૂટ પડી મૂકો. બરાબર બોલો. શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરવાની ઓલી કરો. અચ્છા શૂન્યમાં જવાનું એમ? હા શૂન્ય શિખર જે કહે ને આપણે. હા હા બરોબર. ઈ અવસ્થાને ઈ કેમ થાય, એ અવસ્થામાં આપણે કેમ જઈએ, કેમ મળે, શું થાય, બસ એની શોધ કરો. બીજું બધું છોડી દો. બરાબર. બીજું બધું 3 ગુણ ને 3 કાળ ને જે કાંઈ બરાબર. હોય, જન્મ ને મરણ ને એ બધું જવા દો. એને જે થવું હોય થાય. એની માથાકૂટ નહીં પડો. બરાબર. પણ એ અવસ્થા આપણને કેમ મળે, બોલો એ સાહેબ. અવસ્થામાં કેમ જવાય, બતાવો અને રસ્તો. એ અવસ્થામાં કેમ ટકાય. બરાબર. ટકવું મહત્વનું છે ને. હા હા જાણી લીધી એ મહત્વનું થોડું છે. જાણી લ્યું એ મહત્વનું નથી, એના અમલમાં લેવું મહત્વ છે. એમાં ટકવું એ મહત્વનું છે ને. હા ટકવું મહત્વનું છે. હા એટલે એને લક્ષ્યમાં રાખો. બરાબર. બરોબર. એટલે બધું મટી જાય. બરાબર. લ્યો. સાહેબ તમે અમદાવાદમાં આવો છો ક્યારે? અમદાવાદમાં વર્ષમાં એકાદ વખત કે 2 વખત આવવાનું થાય ખરીદી માટે. હા આવો તો મને ફોન કરજો સાહેબ, તમારા દર્શન કરવા. દર્શન કરવા હોય તો 20 તારીખ થી 26 તારીખ સુધી અનુકૂળતા હોય તમારે. હા હા તો નર્મદા કિનારે વ્યાસ બેટ. એ કઈ જગ્યાએ? નર્મદા આપણે ડભોઈ છે ને, ડભોઈ. ડભોઈ વડોદરા પછી ડભોઈ. હા હા ડભોઈ થી લગભગ 10 કે 12 કિલોમીટર જેવું અંદર હશે. અચ્છા અચ્છા બરોબર. એ બરાબર. ત્યાં ગાંડા ભગત ની કથા બે છે 7 દિવસની રામદેવ પીર ની. બરાબર. એટલે ત્યાં હું 7 દિવસ રોકાવાનો છું. એવું છે. અને કથાનો લાભ લેવો હોય, અનુકૂળતા હોય. બરાબર. બરોબર. એકાદ દિવસે અનુકૂળતા હોય તમારે હા હા 20 થી 26 સુધીમાં. બરાબર. 20 તારીખ થી 26 સુધીમાં આવે એ 20/4. હા હા બરોબર. 20/4/2025 થી 26/4/2025 સુધી બરાબર. તમારે દર્શન કરવા હોય, કથાનો લાભ લેવો હોય હા હા તો પધારજો. ચોક્કસ હો સાહેબ, ફોન કરીશ હું તમને. હા હા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.